સાબરકાંઠાના સલાલમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરમાંથી આ દૂધ બનાવાતું હતું। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી। પોલીસે બાળકિશોર સહિત 5ની ધરપકડ કરી છે। પોલીસે સત્યા ડેરીના સંચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સાબરકાંઠા એલસીબીએ પ્રાંતિજના સલાલ નજીક ગામની બહાર એક નકલી દૂધની ફેક્ટરી ઝડપી પાડી છે। અત્યારે હાલ જોઈ શકો છો, જે સત્યા ડેરી પ્રોડક્ટ છેલ્લા 10 વર્ષથી આ જગ્યાએ ચાલતી હતી। આમાં જે કર્મચારીઓ અને સંચાલકો તમામ ભેગા મળીને કામ કરતા હતા। કેમિકલ્સ ઉપરાંત યુરિયા અને વિવિધ પાવડર હતો, પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યારબાદ દૂધ બનાવી અને પેકિંગ કરી વેચવામાં આવતો। અત્યારે હાલ જોઈ શકો છો, તે આ જગ્યા પર એલસીબીએ રેડ કરી હતી। રેડ દરમિયાન સંઘર્ષમાં આવેલ બાળકિશોર સહિત 5ને પકડી લીધા હતા। ત્યારે એક જે મુખ્ય સંચાલક છે તે ફરાર છે। આ દૂધ રોજનું 1800 લીટર દૂધ બનાવતા હતા, જેમાં 300 લીટર સાચું દૂધ હતું। ત્યારબાદ બાકીનું જે દૂધ છે 1500 લીટર એ આ કેમિકલ વડે બનાવવામાં આવતું હતું અને આ દૂધની જોડે ભેળસેળ કરવામાં આવતું હતું। ત્યારબાદ 501 લીટર ઉપરાંત 200 આમ 3 પેકિંગમાં આ દૂધ પેકિંગ કરવામાં આવતું હતું, જેની પર સત્યા ડેરી પ્રોડક્ટ લખવામાં આવતી હતી। ઉપરાંત છાશ પણ બનાવવામાં આવતી હતી। આમ જે દૂધની પ્રોડક્ટ છે, દૂધની પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી અને આ દૂધ આજુબાજુના ગામમાં અને તાલુકાના વિસ્તારોમાં પણ વેચવામાં આવતું હતું। જો કે હિંમતનગર જે સલાલ છે, સલાલ ગામથી રસુલપુર તરફ થઈ પ્રાંતિજના જે સાદોલિયા રોડ ઉપરાંત બીજા અલગ અલગ વિસ્તારોમાં આ દૂધ વેચવામાં આવતું હતું। ત્યારે સાબરકાંઠા એલસીબીએ આખું જે નકલી દૂધ બનાવવાનું રેકેટ છે, રેકેટ પકડી પાડ્યું હતું અને 5 જણની ધરપકડ કરી છે। એક મુખ્ય આરોપી ફરાર છે। ત્યારે હવે આ દૂધ જે છે, દૂધથી શું નુકસાન થાય છે, શું તકલીફો પડી રહી છે, તેની પણ તપાસ ફૂડ વિભાગ કરી રહી છે। જો કે એલસીબી હતું, એલસીબી એફએસએલ લઈને આવ્યું હતું। ત્યારબાદ એફએસએલ દ્વારા આ જે સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ આ નકલી દૂધ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 6 સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, સાબરકાંઠા।